તોય બધા ઠપકારો તો ગઈસ પેલી ચટણી બટની વેરીને ખો તો ભાવ ગળામાં દી ખાવા ચટણી વાળો લઈ જવું તીખો તીખો લઈ જો બહુ તીખું હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં ગુડ મોર્નિંગ મિત્તલ શું કરો તું ચીકુ ગુડ મોર્નિંગ મમ્મી પપ્પા તો મોબાઈલમાં પપ્પા પછી ગુડ મોર્નિંગ આપણે જઈએ પેલા ઘરે આજે અમાસ છે એટલે અમારે બધા રજા બધા ઘરેથી અને આજે આપણે પેલા ઘરે ખીર ખાવા જવાનું એટલે ઘણા ખરા બધા એકણ જ છે પણ આપણે આવી જઈએ આપણે આ ઘરે તો બધા ઊંઘ્યા તમે ચમ એકણ ઊંઘ્યા અમે હરાજના ખવાયા ઊંઘ્યા ખાધું તૈયારી થાય હજી ના એવું ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી એટલે પાછળ જઈએ દાદા ગુડ મોર્નિંગ થઈ ગઈ અરે આ તૈયાર થઈ ગઈ તો બધા બે જાય ખીર ખાવા આ તો નહીં ખાતી નહીં ભાવતી મેં તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ખાઈ લીધું ખીર માચો જતા બુનિયા ગુડ મોર્નિંગ રાધે 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 આવી જાય ચો જતા મમ્મી લાગે ગુડ મોર્નિંગ જય માતાજી હેડો ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એવું તો ગાઈસ હોલીએ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધો ચાલો પીધું ચા જોવાનું ચાલુ નેચા ખીર ખાઈને આ કહવા ના તો બાર લઈ રહ્યા ભાને રે વાળા એટલે હોજે લઈ આવ પ્રસાદી ચીની ના બેઠું સર નહીં નહીં કે પિન્ટુ કા છે એ ખાઈ જાય તો હાલ જ ખાઈને એટલે જાય और નેચા જુહાન ખા હા જલ્દી નેચા આવો તો ગાઈસ બધા ખા બેસી પિન્ટુ કા છે યાર બધા ખીર ખાવા બેસી બધા બે જાય શાદી ખાવા હેલો ગાઈસ મહિલા મંડળ બધા ખાઈને જે પ્રસાદી લઈને રાહુલ કાકા અને પપ્પા બી બે આપણે આ ધાબા ઉપર પિન્ટુ કાકાના જો કમ પ્રસાદી થઈ ને મંદિર બતાવી ઓય ફર્નિચર થઈ ગયું હોય તો અને ચો હજી ટીવી ચો એમને અહીંયા મસ્ત થઈ ગયું નહીં હવે કોઈના કેટલા બારી હતી
તમારે કીધું આપણા મંદિર અહીંયા આજે પ્રસાદી કરી. જરા પૈસા લાઈન પી આલ દો. તમે આ નતા રહેતા મોસાએ આ તો કીધું તો ખરા. આપણે આ ઘરે આવી જઈએ. આ તો કામકાજ ચાલુ છે. મમ્મી કો ચલાવો. તો ગાઈસ પિન્ટુ કાકો તૈયાર થઈ જાય બીજાપુર જવા ફરવા માટે. લો સૌતાજી આવ કરો લે જલ્દી હું થઈ કોમ રાજા તું તો લઈ જઈએ બાર લઈ જવું કામને કરવાનું પકડજો બગા પકડજો હીટો કરજો ટોકી પાઇપો લઈ જાની તમે બે તો આખો દા પતંગ ચકાવો. એ તો હા હા લાગવું જો ना धोकर अब हम हो गए रेडी और नवरात्रि की तैयारियां चालू है हमारे घर. શું કરો મેં નવરાત્રિ દીવો કરવા આરતી કરવા મિત્તલબાઓએ આવું કરી અને એમને માતાજીનું મંદિર મસ્ત સાફ બાફ કરી અને લાઇટિંગ લગાવી દીધી છે. જો લાગે ને મસ્ત. ખાવાનું બનાવવાનું ચાલુ હોય. ઘરે આવી જઈએ એકણે માતાજીનું મંદિર મસ્ત ધોવાઈ બોવાઈને ચોખ્ખું કરી દીધું હોય. હવે સીધી જો લગાવવા માટે ભાઈએ તૈયારીઓ કરી. કપા છે બેન આ પકડી દો બીજું લાવો. હવે રોટલી બનાવવાનું ચાલુ હોય. અમારે રોટલી થાય. આ જમવું આ સાથે મૂકું બધા ઘેર ને તે બધાનું ભેગું આવશે. કોઈ દેખાતું જ નહીં. પેલા ઘેરે કોઈ નહીં. બધા વેકાઈ જઈએ અલગ અલગ. બધા તૈયારીઓ કરીને અને આ બે ભાઈ જો એ હું આવે હું તમારા મંદિર બંદિર હોત નહીં કરવાનું. ઓ અત્યારે શાનું બજાર ગોકાભા ધોઈ દીધા. બધું ધોવાનું જ ચાલુ. મિત્તલે પેલા ઘેર દીવાનું ને એટલું જ કશો. દૂધનું હા નવરાય તે ઉપર થોડું દૂધનું પેલું એક હતું. થાળી મેલીને ઉપર આમ એક બે ચમચીથી દૂધ વેળો. પીતાંબરી ચોકણ ગોગાબાન નવરાઈ દીધા એટલે દૂધનું પેલું એ કરીને થોડું.
દૂધ ઠંડુ છે બાપડા, ઠરી ના જોઈએ. ગોગા બાપા ભૂલ ચૂક થઈ હોય માફ કરજો. મારાથી ભૂલ થઈ હોય, અમારી ભજવે તમારી ભજવેનથી ભૂલ થાય તો માફ કરજો. જય ગોગા બાપા, જય ગજરા માસી, જય અમારા માહિતરમાં. હા તો 20 રે આલી 10 રૂપિયા તું બોલ. મંદિરમાં મારવા ના ઘરમાં ઈવન કર. લાઈટો બાઈટો બધું લગાવી, ડીજે ગોઠવાઈ ગયો. જો બધું સાફ સફાઈ ચાલુ જ છે. પપ્પાને તો બે ઉપર આવી ગઈ એ જોવાય. ઓહ કાર્ટૂન ખાવાનું નહીં તમાર? તારા ખાવાનું નહીં? તો જમવાનું ચાલુ હોય. ચમ વહેલા વહેલા પેલા ઘેરે રોટલી થાય, અમારે હજી તો રોટલી થતી હતી. 2 વાગી જાય ને પપ્પા આવા મહેલામાંથી આવ્યા, લાઈટનું બધું કરીને. જો પપ્પા ખાઈ લીધું, હવે ત્યાં ખાવાની. બુનિયો તે ખાધું? તે ખાધું? હા હું ખાવું? હજી તો બાપડો હલવે નહીં. થોડી નવરાત્રી ચાલે. કચરો વાળા ચા આપી લીધો. એવું ધોવાની જરૂર નહીં પડે. બતાવી તો હા ચા ચા પીધો? હા તો બપોરે રમવાનું ચાલે. એ શું કરે? લે હું લઈ જાઉં. ચાલો ચા પીવા. ચા પીધો? હવા મીઠું મારે પી. પી લીધો.
સાંજના 5 વાગે અમે બધા ચા નાસ્તો કરીને ટીવી જોવી બધા એક હંગાત ये ब्लॉग चालू લ્યો તું કશું બોલતી નહીં તને લે બતાવી પડા મારા વિનાબેનને તો નવરાત્રી આજથી જ આવી જઈએ નવી સાડી પહેરી દીધી આજે જ કશું બોલતી નહીં પિન્ટુ કાકા આવી જાય ચા પીવા ચેલા આગે આવ્યા તમે એક ચોજ્યું ચાલ જે પાલ અને કાકા પેલી પાછળ થઈને આમ ભય પડશે એટલે બે બાર ના મીઠલી આવો મને પડશે આ પડશે એ ચા ખાઓ એસકો આટલે ગાઈસ કોમ ચાલે હા આખો દાડો ગયો 24 કલાક અરે એને કઈ ઈડા ગુડાણ પડે એ ભાગા ટાયર બોલા ફૂલ આયા હાનો હાંડવો હાંડવો કહેવાય એ બળે આલુ ટિક્કી હા તો એ હેડો એ જોય બધા ઠપકારો તો ગઈસ પેલી ચટણી બટની વેરીને ખો તો ભાવ ગળમાં બળી બળીમાં સોળીએ બળી એ અરે તમે એ ઉનું લાય હલી એ વંતોલ આમાં તો મેળો ઉભળવાનો હોય એટલી પબ્લિક હાંડવો ખાવા ઓલે ને હાલ હાંડવાના ચાજી બુની ચાજી બુની હાંડવો ખાઈ લીધો હવે બટેકા પાપડા તીખા તીખો લઈ જો બહુ તીખું બૂમ પડી જાય એવી હે પંખો છોડે એમ નહીં થાળીમાં પતી ગયું હવે મીતુડ્યા બસ થાળી પર રહેમ કરો તમારા તીખા હતા કે મોડા હતા પણ આ તો બહુ 32 તીખા હતા બાપ આટલા સાંજના 7 વાગી ગયા છે ને રોધવાનું ચાલુ થઈ ગયો જો મમ્મી બધું સાફ કરો હો શાકભાજીનું મરચાં વાડે શાકને બની ગયો ભાભી રોટલી બનાવી ખીચડીને થઈ ગયું ઘરે આવી ગઈ જો મંદિરનું લાઇટિંગ થઈ ગયું બધું મંદિર
હે ઘોડો ચાલી થઈ દાલ પકવા પેલા ઘેર રોઈ તો લાવીએ મસ્ત એ તો નેનાઈ પણ મસ્ત ઘૂમી એ ખબર નહીં એમાં મંદિરે એક લગાવ્યું મસ્ત ઘૂમો પણ બે હતા એક પડ્યો હજુ હું લેતા આવી ઓહ જ દાણે તો મસ્ત ઘૂમો અભરે પર પડ્યો હો કી બચરાની વચ્ચેલા નહીં અભરાઈએ આ બચ્ચા આદમી ભરાવ નવું બનાવ્યું દાળ આજે તો રવિવાર એટલે દાદાને તો મોણો આપશે જ પણ અમાર રોટલી થાય હા આ ચેવું ડાયરેક્ટ જ ધોવા બોવા નહીં હું ના કાળા તમારા પતંગની સિઝન જતી જ નહીં સિલેટ ચોહ ચોકમ પડી जो चिपकली आई चिपकली राधे 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 क्या लगी चिपकली बताओ चिपकली बताओ चिपकली बताओ હજુ આપણે ફોટો શૂટિંગ ચાલુ હોય ફોટા પડાવીએ બધા બહારનો માહોલ જોઈએ આ ફોનને શું કરી અમારો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી ગુડ નાઇટ